Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના યાકુતપુરાના મદાર મોહલ્લા ખાતે આજરોજ મદની ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જલારામ બ્લડ સેન્ટર અને એસએસજી બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન શિબિરના ડૉક્ટર દ્વારા બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું હતું। વિસ્તારમાં સામાજિક કાર્યકરો યા હુસેન મસ્તાન દરગાહના ખાદિમ ઓલુબાબુ, ધાર્મિકભાઈ સોની, જુનેદભાઈ સૈયદ, સાજિદભાઈ દિવાન, લાલુભાઈ દિવાન અને સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની અને સંજીદા બેગમ સૈયદ આ બ્લડ ડોનેશન કેમ્પમાં સાથ સહકાર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। મદની ગ્રુપના ફારૂકભાઈ શેખ, કાદિરશાહ દિવાન અને તેમની ટીમના દરેક કાર્યકરોના અથાગ પ્રયાસથી અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવે છે। રિપોર્ટ શબ્બીર મુલતાની, कैमरामैन निसार सैयद, वडोदरा, गुजरात। खराब है कांटे में वजन कर लेते ना हमारे स्टेज के पास जब रिजल्ट आ जाएगा वो बराबर है, वो पकड़ देगा। पर यहाँ से जो एंट्री होगा ना तो आधे तक तो पब्लिक ही आ जाएगा। साइकिल कुछ एना बारे में શું કહેવા માંગો છો? મદાર મોહલ્લા ખાતે મદની ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। જે જલારામ બ્લડ સેન્ટર દ્વારા રક્ત શિબિરનું આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। મદની ગ્રુપ હંમેશા દર વર્ષે 2 વખતના આ રીતના બ્લડ ડોનેશન કેમ્પના પ્રોગ્રામો કરતી હોય છે। જે ઘણો સારો સંદેશ ભારત દેશમાં પહોંચે છે। તેનાથી એક બ્લડ ડોનેટ કરે છે તેનાથી 3 લોકોના જીવ બચતા હોય એવી આવી સુંદર કામગીરી મદની ફ્રેન્ડ સર્કલ ગ્રુપના કાર્યકર્તાઓ જેમ કે ફારૂકભાઈ છે, કાદિરભાઈ છે અને તમામ ગ્રુપના અને વિસ્તારના આગેવાનો સાથ સરકારથી મળીને આનું સુંદર આયોજન કરે છે। આ બ્લડ ડોનેશન કેમ્પના અંદર દરેક સમાજના લોકો પોતે ઉપસ્થિત રહીને બ્લડ ડોનેટ કરતા હોય છે। તે ખૂબ સારો સંદેશ અને ખૂબ સારો મેસેજ છે। સામાજિક કાર્યકર आज बड़ौदा खिदमत कमेटी की तरफ से जो ब्लड डोनेशन रखा गया है, हर साल ये लड़के ब्लड डोनेशन रखते हैं और ज़्यादातर हम ये देख रहे हैं कि हमारे जो मुसलमान बच्चे हैं वो बहुत ज़्यादा इसमें हिस्सा लेते हैं। उनको ये बताया जाता है हमारी तरफ से कि भाई किसी की जान बचाना वो पूरी जहाँ की जान बचाने के बराबर है और हमारे वहाँ पे सवाब को एक बहुत बड़ी चीज़ समझते हैं लोग, इसलिए ज़्यादातर मुसलमान बच्चे इसमें बहुत ज़्यादा हिस्सा लेते हैं और लोगों की जान बचाने की बहुत फ़िक्र करते हैं। इसलिए ये हमारी बहुत सारी पॉजिटिव पासे हैं। उसमें से एक बेहतरीन पासा मुसलमान नौजवान बच्चे जो आपके सामने हैं वो अपना कीमती वक़्त, अपना कीमती खून इसमें लगाकर अपने शहर के लोगों को फ़ायदा पहुंचाते हैं। तो हमारी तमाम लोगों से दावत है कि ये काम करें और अपने नज़रियों को बदले कि मुसलमान बच्चों में ये सारे जज्बात हैं कि हमारे शहर का भला हो, हमारे शहर में लोगों की जान जाती हो तो हम जो एक खून देकर उनकी जान बचाएं। ये फ़ारूक और इनका जो खिदमत ग्रुप है, हम देखते हैं इमरजेंसी में भी जाकर ये लोग 10 बोतल 15 बोतल लड़कों को पकड़ के दिलवा देते हैं।
और इसमें बहुत अच्छा मैसेज देते हैं कि खून सबका एक ही कलर का है और मोहब्बत भी एक ही कलर की है। इसलिए ब्लड डोनेशन के साथ साथ ये मैसेज मिलता है कि शहर में एक अच्छा माहौल बने, अमन वाला माहौल बने, मोहब्बत वाला माहौल बने। मोहब्बतें बाकी रहती है, नफ़रतें ख़त्म हो जाती है। इसलिए ब्लड डोनेशन रखने वाले तमाम नौजवान बच्चों को बहुत बहुत मुबारकबाद है कि जो ये अच्छे कामों में आगे बढ़ते हैं। यहाँ पे आने वाले हमारे जुनैद भाई है, मुफ्ती खलीक साहब है, हमारे मौलाना मोहसिन है, हमारे हनीफ भाई है और तमाम लोगों का मैं शुक्रिया अदा करता हूँ कि ये हौसला बढ़ाने के लिए यहाँ पे आते हैं। हमारे तमाम टीवी न्यूज़ वाले जो है इनका भी बहुत शुक्रिया कि हमेशा ये अच्छी बातों को आगे बढ़ाते हैं। तो मैं सबको मुबारकबादी पेश करता हूँ। આજે દર વર્ષની જેમ મદની ફ્રેન્ડ સર્કલ કે તે દરેક સામાજિક કાર્યોમાં અગ્રેસર રહે છે તેઓ દ્વારા દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલું છે। આજે પણ તમે જોઈ શકો છો કે સવારથી 10 વાગ્યાથી જ કેટલી મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા માટે જોડાયા છે। બ્લડ ડોનેટ કરવાની વેલ્યુ આપણને ત્યારે ખબર પડે છે કે જ્યારે આપણા ઘરમાં કોઈ રિલેટિવને બ્લડની જરૂરિયાત હોય। આપણને એવું લાગતું હોય છે કે બ્લડ ડોનેટ કરવાથી શું થાય છે, શું ફાયદો થાય છે, પરંતુ જ્યારે તમને ઇમરજન્સીમાં તમારા ફેમિલીના કોઈ વ્યક્તિ માટે બ્લડની જરૂરિયાત પડે છે ત્યારે આ બ્લડ ડોનેશન કર્યા પછી તમને એક કાર્ડ આપવામાં આવે છે। એ કાર્ડ જો તમે બતાવો તો તમને તાત્કાલિક બ્લડ મળી જાય છે। બીજી વસ્તુ સાયન્ટિફિકલી એ પણ છે કે બ્લડ ડોનેટ કરવાથી તમારા શરીરમાં જે રક્તકણો છે નવા એ ઉત્પન્ન થાય છે અને તમારો શરીરનો બ્લડ છે એ પ્યોરિફાય થાય છે। એટલે બ્લડ ડોનેટ કરવું એ ખૂબ જ સારું છે દરેક વ્યક્તિ માટે। અને આ મદની ફ્રેન્ડ સર્કલ એવું નથી કે આ કેમ્પ રાખે છે ત્યારે જ આ ડોનેશનનું કામ કરે છે। 365 દિવસ ફારૂકભાઈ અને એમની ટીમ બ્લડ ડોનેશનનું કાર્ય કરે છે। હું એમના વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાયેલો છું। દરરોજ એમના 5 થી 10 યુનિટ લોકોને આપવામાં આવે છે અને બ્લડ પણ આપવામાં આવે છે। હું સૌથી મોટું ઉદાહરણ આપું તો એક ભાઈને બ્લડ કેન્સર હતું, એમને ઓછામાં ઓછા 100 બ્લડ યુનિટ મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા આપવામાં આવેલા છે। એ ભાઈ પણ આજે અહીંયા ઉપલબ્ધ છે। એટલે મદની ફ્રેન્ડ સર્કલની જે ખિદમત છે ખૂબ જ સરાહનીય છે અને આવનારા ટાઈમમાં પણ મદની ફ્રેન્ડ સર્કલ અને ફારૂકભાઈ એમની ટીમ આવા સારા કાર્ય કરતા રહે એવા મારી શુભકામના છે। અન્ય સમાજને હું એ જ મેસેજ આપીશ કે બીજા ફાલતુ ખર્ચાઓ કરવા કરતાં કોઈ એવું કાર્ય તમે એવું કોઈ કેમ્પ કરો કે જે માણસાઈને કામ લાગે। અમારામાં હદીસ પણ છે કે એક इंसान को बचाना गोया पूरी इंसानियत को बचाने के बराबर है। એટલે તમામ સમાજને મારે એ જ મેસેજ છે કે બ્લડ ડોનેશન કેમ્પ જેવું સુંદર કાર્ય તમે પણ કરો તો તમારી પણ સરાહનીયતા થશે। એડવોકેટ જુનેદ સૈયદ। વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં મદની ગ્રુપે આજે કેમ્પ રાખેલો છે, બ્લડ ડોનેશન કેમ્પ એ લોકોના સહાય માટે રાખેલો છે અને કોઈ પણ જાતના ધર્મનો ભેદભાવ છે નહીં। દરેક ધર્મના લોકો ઉપસ્થિત છે અને લોકોના સહાય માટે સામાજિક કાર્યકર્તા એના જે બી છે મદની ગ્રુપના એ ખૂબ સરસ કામ કરી રહ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે આગળ જતાં બી આવા ખૂબ સારા કામ કરતા રહે। સમાજને સારો એક સંદેશ મળી રહ્યો છે આના માટે અને મસ્તાન બાબા દરગાહ કમિટીના બધા એમના સપોર્ટમાં હંમેશા આવી રીતે ઉભા રહીશું અને આવા કાર્ય આગળ થતાં બધું થતા રહેશે। એવા અમે કાર્ય કરતા રહીશું। મારું નામ ધાર્મિક સમય। આજે યાકુતપુરા મદની ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં દરેક ધર્મના લોકોએ અહીંયા બ્લડ ડોનેટ કરે છે, શું કહેશો? સૌથી પહેલાં તો મેં આભાર વ્યક્ત કરીશ આપ મીડિયાવાળાનું જે કવરેજ કરવા આવ્યા। પછી જે અહીંનું ગ્રુપ છે મદની ગ્રુપ યાકુતપુરા ખૂબ સરસ એક ઇન્સાનિયતનું કામ કર્યું છે। બ્લડ ડોનેશન એ બ્લડ દાન જે આપણે રક્તદાન કહીએ એ મોટામાં મોટું દાન છે। એના માટે કોઈ હિન્દુ, કોઈ મુસલમાન કે કોઈ જાતિ બાધ્ય નથી। જ્યારે માણસને બ્લડની જરૂર પડે છે એ જોવા રહેતો નથી કે આ ખૂન હિન્દુનો છે કે આ મુસલમાનનો છે। તો પુનઃ મેં વારંવાર ખૂબ મનથી પ્રફુલ્લિત છું કે મદની ગ્રુપ દ્વારા આટલો સરસ આયોજનને દર વર્ષે કરે છે। આ આયોજન તો ખૂબ એમને મેં શુભેચ્છા પાઠવું છું અને દર વર્ષ તમારું ગ્રુપ મોટું થાય અને આ રીતે તમારા કાર્યક્રમ ચાલતા રહે એવી શુભેચ્છા આપું છું મેં। મારું નામ ચિત્રકાર અનુપ ચતુર્વેદી છે। આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 6 નો પ્રભારી છું મેં। રવિવારના દિવસે મદની ગ્રુપ તરફથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું છે અને આ તો વર્ષમાં 2 વાર 3 વાર આ વિસ્તારની અંદર સેવાઓ મદની ગ્રુપ તરફથી થાય છે અને મદની ગ્રુપ જે છે એ વડોદરામાં કોઈ પણ જગ્યા સમાજ સેવાનું કામ હોય કે સમાજની સહાયનું કોઈ પણ કામ હોતું હોય કોઈ પણ વિસ્તારોમાંથી એમની સાથે પણ એ સેવાની અંદર જોડાવે છે અને ખૂબ જ સરસ જજ્બો છે।
જે હિન્દુ મુસ્લિમ તમામ અમારા વડોદરા શહેરના નાગરિકોની સેવા કરવા માટે આ હંમેશા ઉપસ્થિત રહે છે. કાદિરભાઈ, ફારૂકભાઈ ને એમની તમામ ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન છે મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી. આ કાર્યક્રમના બીજા ધર્મના વિશે લોકોને શું કહેવા માંગશો? આ કાર્યક્રમને વિશે કે આ તો બ્લડ જે હોય છે આપે છે અને જે અહીંયા ડોનેટ કરે છે એ જરૂરતમંદને આપે છે. તો એ કોઈ દિવસ હિન્દુ મુસ્લિમ પૂછવામાં નથી આવતું. બસ ઇન્સાનિયતનું કામ છે ને એનું જે ફલ છે એ પરવરદિગાર અલ્લાહ આપે છે. ને આ ઉમ્મીદથી મદની ગ્રુપ હંમેશા આ સેવાઓમાં રહે છે. If you like this video, then like, share and subscribe to Mirror Now.